ઘેરે ભાઈ આવ્યું ચુકાઈ ગયો હતા જાળવા જો કેમ છે રસ્તો લાંબા લાંબા દળ્યો અહીંયા ભાઈ જો આમ જો ટોટલી જગ્યાએ હોમમેડ અહીંયા તમને ચોકલેટું મળી જાય અલગ અલગ પ્રકારની બધી થોડી ઘણી આગળ લીધી 100 ગ્રામ જેટલી કેટલાની એવી 120 રૂપિયાની 100 ગ્રામ બહુ મસ્ત હતી ચોકલેટો ના વળી પાછું જો ધારીઓ ઉતરવાનો છે ને ટ્રાફિક ફૂલ જામ છે મારા વાલાવ હાલો ભાઈ ફાઇનલી ખુલ્લું ટ્રાફિક જામ બાકી જો નીચે મકાનો ના તે બધું આની કોરાઈ છે આ ડુંગરા અમે ઉપરથી ઉતર્યા જો આ બધા ડુંગરા અમે ઉતર્યા બાકી ઉપર આમ એટલે પેલા માણસ ચડતું કેમ હે જોતા ખરી આ નથી રોડ કે નથી કઈ આમણું છે જો આ મકાનની ઉપર જો છે ને ધોરા ધોરા દેખાય ના કંઈક આવ્યું મસ્ત હે હું એક મિનિટ દીવા લાડી છે સ્કૂલ છે હા સ્કૂલ છે ભાઈ આવી કંઈક નિહાર બાકી આગળ અમે ચર્ચ જોયું પણ ચર્ચ ને બહુ આમ આઘું હતું નકર એ બતાવો તમને હું બાકી આ મકાન જોઉં કેમ હે બધા આપણે જેટલો થાય એટલું દેખાડું તમને હું જોઈ લ્યો ચેક કરો વાહે પાછો વિડીયો કોલ ચાલુ છે એટલે એનો અવાજ તમને મિક્સ થતો છે પણ મેનેજ કરી લેજો બધા બીજું હું અને એક અહીંયા મકાન જોવા બિલ્ડિંગ જ છે આખી અહીંયા ઉપર ડુંગર ઉપર હાલો ભાઈ નીકળ્યા તમને ઉટીના જ નથી દેખાડવા છે બીજા વ્યૂ દેખાડવા છે બતાવું તમને આગળ એમાં દીકરાને રડાવમાં જો રડાવ્યો સાનો રેજા દેવો દીકરાને રડાવ્યો આમ 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 હા ટ્રાફિક ખુલ્લું ભાઈ હાલો હવે થોડું બાકી રહ્યું ચોકડી છે આગળ ટાયન રડાવ્યું બિચારાને રૂંગા એમાં જોતા પીએસએલ ભાઈ છે ને વ્યૂ શૂટ કરવા સારું થઈને વ્યૂનું આ એવો આવતો હતો શૂટ કરવા સારું થઈને ગાડી ઊભી રાખી દેખાડું તમને મોજ ના આવી જાય તો મને કહેજો જાય લે ભાઈ કાંઈ ઘટે આમાં છે ને બાકી એક નંબર વ્યૂ હજી તો આવા કેટલાય જગ્યાએ આવી આવા વ્યૂ મોજ કરો મારા વાલા આવા નવા વ્યૂ તમને દેખાડતો રહી ટાણિયા મણિયા ઉતરીને ભાગ્યા જોવા અને આની કોરા પહાડ જબરો કાંઈ ઘટે નહીં ભાઈ જાળવા જાઓ પહાડમાં કવડા મોટા થાય બાકી હાવ ટેકે છે હાવ અટકે યુક્તિ મેડમ હલવાણા અમારા યુક્તિ મેડમ દોડીએ ના દોડ્યા જ નહીં હાલો જો વાં વ્યૂ પોઈન્ટ છે ને ત્યાં જાય આપણે હાલો ત્યાંથી કંઈક સીન લઈ અહીં જો ભાઈ દૂરબીનનું છે કંઈક તમારે દૂરબીનમાંથી જોવું હોય તો ડિવાઇન હેલ્થ હાઉસ ટૂર એન્ડ ફેમિલી રૂમ્સ હાલો ભાઈ ત્યાં જઈને જરીક જોઈ તો ખરી ટિકિટ આમાં ટિકિટ છે જો ટિકિટ લે અનિલ આ રસ્તો ક્યાંક નીચે જતો છે હમણાં અને તમે લગભગ પિક્ચરમાં આ સીન જોયો હશે જો આ ઘણા પિક્ચરમાં છે આ હવે હું છે તો ખબર નહીં મનાઈથી ઓલું ચર્ચ જેવું લાગે છે જબ્બી મેટનું શૂટિંગ થયું હતું ને પિક્ચરનું શાહિદ કપૂરનું આવ્યું હતું એનું શૂટિંગ લગભગ ત્યાં થયેલું છે ચાલી લે અહીંથી કંઈક આ રીતનો સીન આવ્યો ₹40 ટિકિટ લીધી હજી ઓલી કોરા વાદળા છે વાતાવરણ એવું ઠંડુ છે વાત જવા દો એની આ ઓલો હાઈવે જ્યાંથી આવી જો જાય ગાડી આની કોરા ડુંગરા અહીંયા નીચે કંઈક બનાવ્યું છે જો
અહીંયા નરિયા હો આપણે છે એ જ નરિયા છે અહીંયા. વારે વાહ. ટ્રેન અહીંયા ટ્રેન આવે પણ ઓલી આવે, નાની ટ્રેન આવે ને એ આવે. જો આ ટ્રેનનો પાટો છે. હાલો ભાઈ, મારા કાપ્યા હજી 400-450 કિલોમીટર કાપવાના છે અમારે. હજી આગળ ડુંગરા ઘણા છે પણ વાદળા બધા માથે છે, દેખાતા નથી. આવું જોઈએ મેળ નથી આવતો. હા ઠેકતા ટૂંકી પડે. ભાવ દેખાણું કઈ? આ બધાને ખુરચી લેવી, છોકરાઓને ખુરચી લેવી પડી. અનિલને જવા દો. અનિલ સેટિંગ કરીને દેજે બધાને હરખું. આ વેટિંગમાં આની જોઈ લીધું, આને બાકી છે. પછી તને તારો વારો જ નથી આવવા દેતા એમ. એ ભાઈ મારા દીકરાનો વારો આવવા દો. જો મંડાણા કયું ના જોયું, સાયન્ટિસ્ટ છે ભાઈ. એની બધી ખોજ કરી લીધી. આમાં શું ખોજ કરી હોય આની, કંઈક જડ્યું છે આમાં. એ કંઈક બંધ કરીને જોઈ ગયા. ભાઈ કંઈક પ્રોગ્રામ છે અહીંયા સાઉથમાં, તામિલનાડુમાં કંઈક રથ જેવું છે. હવે શું તહેવાર હોય ખબર નહીં. સિટીમાં થાય નીકળી ત્યાં કંઈક આવું હતું. કોઈને ખબર હોય કે એનું હોય જરીક જાણ કરજો, લખજો કંઈક મારા વાલાવ. ભાઈ સિટી હતું બહુ જબરું. લગભગ 35-40 કિલોમીટર સિટીમાં આવેલા અને પાછો છે નેશનલ હાઈવે. હવે અહીં કેરાની દુકાન એક અમને જડી ગઈ. આવું કંઈક છે. હવે એક નવીન આઈટમ જોવા જડી. જો કલર જો કેરાનો, 80 રૂપિયા કિલો હમણાં લીધા. ટેસ્ટ કર્યા, બહુ મીઠા હતા. આ બધી આ જેટલા ટીંગાય ને 5 અલગ અલગ વેરાયટી છે. આ અલગ છે, આ અલગ છે, આ અલગ છે અને આ અલગ છે. આ દેખાય લીલા છે પાકેલા અને આ અલગ છે. જોઈ લ્યો તમે. બાકી જોવા ટેકલા પીડ્યા આવી રીતના કંઈક ભાઈ અહીંયા અલગ વેરાયટી. અમે આગળ એક ટેસ્ટ કર્યું. આપણે તો એમ થાય પૈસા વસૂલ છે એમ. ડરિયા કાંઈ જ છે બધા ડબ્બા મીંડા. દેવો કેવું મીઠું હે ને? હે બધું મજા આવી? વારે વાહ, મુંડી હલાવે. તુંમાં નાકા જો રે. હાલો 80 રૂપિયાની કિલો આગળ પતાવી જ નાખ્યા. લ્યો ભાઈ, પ્રોગ્રામ છે કંઈક આવો. કેમ છે બાકી? ઉભાર્યો કાચ થોડાક આમ હરખું વ્યવસ્થિત હોલી કરાય. આખું લાઇટિંગ છે. પ્રોગ્રામ લાગે અહીંયા. મંદિર ને હણગાર્યું. હવે ભજન તો ચાકા જેવા હાલે પણ આપણે કઈ ટપ્પો જ નથી પડતો. એ માણસ બેઠું, આપણે કેમ ડાયરામાં બેઠું એમ. જોઈ લો કેટલું માણસ બેઠું. વારે વાહ, ડાયરો લાગે પણ આમાં અમને કઈ ટપ્પો ના પડ્યો. હું ભજન હાલતા હોય રામ જાણે. હોય એક કે પાછું ટોલ નાકું આવ્યું. કાંઈ ટોલ નાકા વધારે આવે છે. હાલો ભાઈ, હવે કિલોમીટરમાં જોવા જાય ને તો 1 મિનિટ તમને બતાવું કેટલા છે. 74 કિલોમીટર. હવે રામેશ્વરમથી આગા થઈ 74 કિલોમીટરમાં હમણાં પકડી જાઉં. પછી હોટલે જઈ અને વિડીયોનો એન્ડ કરીએ. હજી ત્યાં સુધી રસ્તામાં આવું ઘણું આવીએ. કંઈક પ્રસંગ લાગે જ છે હમણાં. ઘણું બધું આવું જોવા જડે છે. તમને બતાવું થોડું ઘણું. પછી મળીએ આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી અત્યારે હજી ચાલુ જ રાખવાનો છે. હોટલે જઈને વિડીયો સમાપ્ત કરીએ. હજી હાઈવે ઉપર કંઈક આમ જોવાલાયક આવીએ તમને બતાવતો જાય. પછી રિવ્યૂ તો લગભગ હું તમને સવારે જ દે હોટલનો. દરિયાકાંઠે જ ત્યાં સેટિંગ કર્યું છે. થોડોક જ આગો 200-300 મીટર જેવો દરિયો. ઓનલાઈન બુકિંગ કર્યું છે. શું છે, કેટલામાં પડ્યો, કેટલામાં નહીં, હું તમને સવારે બધું જણાવી. રૂમ ટ્રીપ આપી ત્યારે, આખી રૂમનો રિવ્યૂ આપી ત્યારે. બરાબર. હાલો હવે થોડું ઘણા ચાંદલો કરવો પડીએ. ચાંદલો કરીને પછી નીકળી. ફાઇનલી ભાઈ આપણે હમણાં થોડીક જ વારમાં પહોંચવા આવ્યા. અને જોવાય કે ઉત્સવ છે મસ્ત. આગળના વિડીયોમાં તમે જોયું એવી રીતના જ બીજો આવ્યો. કહું ને અહીં કંઈક પ્રસંગ છે ગમે એ. બાકી જોઉં તમે આ લાઇટિંગ બાઇટિંગ ને ભગવાન શિવ, શ્રી ગણેશાય. પછી ઘોડાવાળું વાંય હતું આવું પૂતળું. હવે શેનું હોય ખબર નહીં. બાજુમાં ભજન હાલે છે, મસ્તીના પ્રોગ્રામ છે, ડાયરો છે. પણ ઓલા ભજનમાં મેં તમને કીધું એમ
બધું માથે જ જાય. સાપકી બાપકીનું શું મારતા હોય ન્યાય, અને કટારીયું બટારીયું જીકતા હે, છાપકીવાળા છાપકીયું મારતા હે, પણ આપણે કંઈ એમાં ટપવો પડતો નથી. આ નાચતા હોય એમાં ખબર પડે કે ભાઈ આમાં કંઈ ખારું હશે, બાકી આપણી જેમ રૂપિયા ના ઉડાડે. હાલો અહીંથી લગભગ 50 કિલોમીટર જેવું છે. 50 કિલોમીટર કાપી અને હજી જમવાનું ભાઈ બાકી છે, કારણ કે હવે જમી કરી અને પછી નિરાતે, કારણ કે વાગવા કેટલા આવ્યા ત્યાં જઈને પછી કંઈ જડે નહીં. એના કરતાં અહીંથી જ કંઈક ખાતા જઈએ. હોટલ બોટલ આવે એટલે ઊભા રહી જાઉં, પછી નીકળી અહીંથી. તો ભાઈ રામેશ્વરથી જો રામેશ્વર નહીં રામેશ્વરમ, આપણે રામેશ્વર કહેતા હોય. રામેશ્વરમથી લગભગ 35 કિલોમીટર જેવું આગા છે. અને વાગવાનું તમને કહું ને 11:30 થઈ ગયા. જો 11:30 વાગ્યા. હવે ત્યાં કદાચ અડધી કલાક જેવું ના લાગે, પણ તો એ 12 વાગતા ત્યાં કંઈ મળે નહીં. એટલે અહીં જો ખુલ્લું છે હોટલ, અને હોટલે સારી છે, પ્યોર વેજ છે. જોઈ લ્યો ભાઈ, પરોઠા રોટલી ને બધું છે, ચપાતી ઇડલી સાંભર ને ભાત ને વઘારેલા ભાત ને. તો અમે કીધું કાંઈ જમી લઈએ હવે. બાકી રોડ એકદમ બાર બધું કમ્પ્લેટ. અને સવારમાં દર્શન કરવા જવું છે, એ દર્શન તમને કરાવી. અને બીજું હા કે ભાઈ આપણે સફારી જે કરી હતી ઊટીમાં, જંગલ સફારી જીપમાં ગયા હતા, એનો વિડીયો મેં હજી તમને નથી નાખ્યો. એ વિડીયો હું તમને અલગથી જ નાખીને દઈ, કારણ કે એ વિડીયો લાંબો છે અને આ વિડીયો ઘણો લાંબો થઈ જાય જો બધું હું જોઈન્ટ કરવા જાઉં તો. સફારી પાર્કનો આખો જંગલમાં જે ઓફરોડિંગ કર્યું હતું એ ટોટલી વસ્તુ હું તમને નિરાતે અલગ વિડીયોથી જ બતાવી દઈ. અને અત્યારે હવે ભાઈ હવે હોટલે તો વાર લાગશે થોડીક, એટલે અટાણે નહીં, હોટલનું રિવ્યૂ તમને સવારમાં આપી દેતો. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી. ત્યાં સુધી બધા જ મિત્રો બીજા વિડીયોની રાહ જોજો, કારણ કે બીજા વિડીયોમાં તમને સફારી પાર્ક, કાલે હું તમને રામેશ્વરમના દર્શન કરાવી. ત્યાંથી શ્રીલંકા આવ બાજુમાં છે. અત્યારે શ્રીલંકાથી સમજી લો ને અમે ઓછામાં ઓછા કેટલા અહીંથી રામેશ્વરમ 35 કિલોમીટર, 20-25 શ્રીલંકા, એટલે હા 50-60 કિલોમીટર જેટલું જ કહેવાય આમ તા શ્રીલંકા. દેખાડવાની ટ્રાય કર્યું ત્યાંથી કંઈક દૂરબીન હોય એ ને, બાકી મોબાઈલ તો આવ્યો એટલો બધો ઝૂમ ના થાય. બાકી બોર્ડર દેખાતી હોય ને અંધારું કદાચ સાંજ પડે રોકાવું ને અમે તો દીવા દેખાડ્યું શ્રીલંકાના. હાલો ભાઈ, તો બધા જ મિત્રોને જય માતાજી. હવે મળ્યું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી મારા વાલા.